તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણી યાત્રાનો દિવસ છે 19મો। આપણે 2 દિવસથી અહીંયા રોકાણેલા હતા રાહુલભાઈની હોટલે। તો આજ નીકળવાનું છે મધ્ય મહેશ્વર મહાદેવ બાજુ, આપણું બીજું કેદાર ને આવું। અત્યારે વાતાવરણ ચોખ્ખું છે, 4-5 દિવસ વાતાવરણ ચોખ્ખું રહે તો સારું। તો આપણે પંચ કેદાર થઈ કમ્પ્લીટ કરી નાખીએ। અત્યારે આપણો સામાન પેક થઈ ગયો છે ને અમીરભાઈ બાંધે છે આપણી ગાડી। હમણાં બાંધે ને અમીરભાઈ તૈયાર કરે છે। અહીંયા છે આપણે રાહુલભાઈની હોટલ। રાહુલભાઈને કીધું છે ચા બનાવી નાખો, એમ ઉઠાડ્યા। રાહુલભાઈ તો એમ કહેતા કે નિરાશ બપોર રહ્યો એમ। આ તો આપણે મોસમ સારું છે ત્યાં આપણે પોગી જઈએ એમ। તો સામાન બાંધીએ ને પછી પાછા તમને મળીએ। તો આપણી ગાડી મસ્ત મજાની થઈ ગઈ છે પેક, 4-5 દિવસ પછી એવું છે। તો ગાડી આપણે પડી ને અહીંયા પાછળ આપણે હનુમાનજી મહારાજ આપણે હારે જ છે। જાય છે હવે રાહુલભાઈની હોટલે ચા પીવા। તો અત્યારમાં સવારમાં રાહુલભાઈ આપણી માટે સ્પેશિયલ બનાવે છે ચા ગરમા ગરમ। રાહુલભાઈને ઉઠાડ્યા, અત્યારે થોડોક પ્રોબ્લેમ કર્યો છે આપણે। ચા બને છે આપણા માટે મસ્ત મજાની। અમીરભાઈ આવે છે રૂમમાં છે હજી। તો આપણી આવી જઈ છે ગરમા ગરમ ચા, હાલો પીવા। અમીરભાઈ મારે છે ચાની ચુસ્કી। તો આપણે 2 દિવસથી રોકાણેલા હતા સોમનાથ વાસી રેસ્ટોરન્ટ રાહુલભાઈને ત્યાં। હવે નીકળી છે, સામે આપણી ગાડી પડી છે। હાલો રાહુલભાઈ મળીએ આપણે પછી। હા હવે ફોન કરતા રહેજો, જ્યાં જ્યાં પહોંચો ત્યાં બરાબર સમાચાર દેતા રહેજો। કાંઈ વાંધો નહીં। હર હર મહાદેવ। હર હર મહાદેવ। હા અહીંયા આપણી ગાડી પડી છે સામે, તો રહેવાની પણ બહુ મજા આવી। બરાબર પડી છે ગાડી આપણી। આ જાય છે રોડ સોનપ્રયાગ, મળીએ પછી આગળ જઈને। તો અત્યારે આપણે રાશિ પૂગવા કરીએ છીએ ને રાશિના જે મનસુરા ત્યાં એક યુટ્યુબર છે આલોક રાણા, એને આ ધારા બનાવેલો છે। આપણે વિડીયોમાં જોતા રસ્તામાં આવ્યું તો આપણે વિડીયો ઉતારીએ, બહુ મસ્ત બનાવ્યું છે, જોઈ શકો છો। ફૂલ ફૂલ ડેકોરેશન પણ એમ છે, મસ્ત બનાવેલું છે। આપણે વિડીયો જોતા એટલે આપણને ખબર હતી, એટલે આપણે લોકેશન લઈ લઈ। પાણી આવે છે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ છે ને, લોકેશન છે બાકી જોરદાર। બસ અહીંથી આપણે આગળ નીકળશું મધ્ય મહેશ્વર બાજુ। ત્યાં જુઓ પાણી પીવે, નાસ્તો કરે, કચરો અહીંયા નહીં ઉડાડે, એના વિડીયોમાં આપણે જોયું મસ્ત છે। આપણે પાણી પી લઈ। મસ્ત પાણી એવો ઠંડુ ફૂલ। તો અત્યારે મધ્ય મહેશ્વર જતા રસ્તામાં નાસ્તો કરો બ્રેક લીધો છે, ગાડી પડી છે, જુઓ આ ટાઈપનો કંઈક નાસ્તો લીધો છે। હવે 10 કિલોમીટર જેવું છે મધ્ય મહેશ્વર ને આવું લોકેશન છે આ ટાઈપનું। પછી મળીએ પાછા આગળ જઈને। તો અત્યારે મધ્ય મહેશ્વરનો ટ્રેક આપણે પાછળ ગાડી મૂકી દીધી છે, એક બેગ મૂકી દીધું, કેમ કે આમ બતાવે 10,000 ને આવડા કહે છે કે 19 કિલોમીટર એવું છે। તો એક બેગ લીધું છે અમીરભાઈ વાળું, એમાં ટેન્ટ નાખ્યું છે, સ્લીપિંગ બેગ ને કોટ ને રેનકોટ, કેમ કે ટેન્ટ નાખ્યું તો બતાવશે એમ। કીધું ખાવાનો સામાન કાંઈ લીધો નથી, ના ખાઈ લેવું જાય છે આગળ ને લોકેશન જો છે મસ્ત મજાનું। એક પાણી બોટલ લીધી નાની, હાલે રહી હતી ધીમે ધીમે આગળ। તો દિલ્હીની ગાડીઓ પડી છે, એમ તો જુગાડ કેમ કરેલો છે ને ભાઈ સામાન બાંધવાનો। અહીંયા બધું પડી ઓલી પર પડી છે, હાલે રહી છે આગળ। હવે ત્યાંથી ટ્રેક શરૂ થાય કોને ખબર। તો અહીંયા રસ્તામાં પાણીનું એક ભૂંગળું મૂકેલું હતું, ના પાણી પી લઈ, એક બોટલ લીધી, કેમ કે પૈસા બસ એવું છે ને। તો ગાડીઓ પડીને અહીંયા કાંઈ ઉપાધિ હોય નહીં। અમે તો મૂકી દીધી પાછળ ને જો ઝરણું આવે સામ સમાટી। ટ્રેક ચાલુ થતા આવો માહોલ જો છે ને, બાકી જોરદાર। કાંઈ નીકળી જવાનું આમાં થોડે થોડે। આવું તો નોર્મલ કહેવાય કે હોય નહીં એવું ખાસ, આપણને નવીન લાગે। હું અહીંના લોકોને તો કાંઈ ન લાગે, એ આવું છા કરે એમ કહી થોડા।
ઓય આવે છે મીરભાઈ. હાલો હવે ગાઈ હાલો હાલો. હજી કાપવાનું 15 કિમી. તો થોડુંક હાલતા એક ઝાડવું પડી ગયેલું મળ્યું આપણને. એનું ઝાડવું તો પણ ઝાડવું એમ છે ને લાંબુ તો જો પણ ઓહો જોરદાર છે ભાઈ. અડધું બટકું તો આ બધું પડ્યું ને જોવા અને બાકી ભૂંગળું હોય સિમેન્ટ ને એવું. જો આ બધું તકલીફ ખરી ગયેલું છે ઉપરલી. ત્યાં બધું ગામ છે ગોંડાર ગામ હશે લગભગ એવું આપણે માહિતી છે એવી હતી. ઝરણું આવે છે મોટું મસ્ત મજાનું. મધ્ય મહેશ્વરનો રસ્તો એને બાકી રેડી થઈ ગયેલો. હવે આવે અમીરભાઈ. હમણાં જ કોઈ 2-3 દિન પહેલાનું કેવું છે એડવેન્ચર વાળું દેખાય ને કેમ ગો. રસ્તાની હાલત ખરાબ. જો આવે પાછળ પાલટી આવે ને એમાં કાંઈ બીવાનું હોય નહીં. હા કાંઈ નવીન ન કહેવાય. એવું તો ચાલુ તો એમ કર આપણે કેમ વાવાઝોડા એવા કરે કે દરિયા કાંઠે એ ટાઈપનું હોય. ના અહીંયા 2-3 તગારા પડ્યા ને ભૂકો 2 લાડવા અહીંયા પીડ્યા મોતીસૂરના એમ મમરાના લાડવા ઘણી ઠેકાણે ખરી ગયેલા છે. આવા પણ પીડ્યા હોય એમ કર કોઈકને ઘર બનાવવા હોય તો લીધા તો અહીંથી ઘણા છે મફતમાં જ મળે. આવડે નામે એલી હેઠે ગેદવાના તો આમ નદીમાં જવા દે ભટોર કરતા. લોકેશન ઉપર વાદળ અડી જશે ડુંગરા ઉપર. હાલો થઈ ધીમા ધીમા. ગોંડાર આવે ને પછી રસ્તો સારો આવશે. ગોંડાર ગામ પછી આવું નહીં આવે પડી ગયેલું ને એવું સારો આવશે સડાઈ આવશે પાછી. અહીંયા પાછા આવા ખરી ગયેલા આવ્યા ખરેલા તોડેલા છે દેખાતું છે તમને હે ને. નડતું છે તે ઉડાડ્યું છે. પીડા ગામ દેખાડું આમે ગોંડાર આમ હા ઓરું લાગે પણ આમ 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 કરીને વાંકું ઘોકું આમાં છે 10 કિલોમીટર પેલા 7 કિલોમીટર પહેલાં કાપવું પડે. તો અહીંયા રસ્તાનું કામ હાલે છે. નવો રસ્તો જોવો તમે હાલે ને પાર્ટી બોલે ને અહીંયા બનાવેલો છે. ચાલુ છે કામ. અહીંથી જાય છે રસ્તો નીચે. તો રસ્તો છે આ ટાઈપનો કંઈક. ઓલી બધો નવો રસ્તો બને છે. VCP વાળા ભાઈ બળ કરે છે ને આમે બળ કરે ને આવે ખર કરતું જો આવે ને નવો રસ્તાનું કામ ચાલુ છે. હેલે દઈશી નીચે લગભગ કિલોમીટર જેવું ગામ આગળ છે. ગોંડાર ગામ ગોંડારે તો ગોંડાર કીધા ભાઈ. નિવેલકર મંડાનો JCB વાળો. તો અત્યારે ગોંડાર આપણે વટી ગયા છીએ. એન્ટ્રી કરાવી છે. થોડુંક હાલે છે લગભગ 9-9.5 કિલોમીટર જેવું છે. મધ્ય મહેશ્વર આ થાય છે બાજુમાં મધુગંગા નદી મળી આગળથી. તડકો બહુ લાગે છે એવું છે. આમ તો બહુ કંઈ કહેવા આવતો નહીં. તડકો બહુ છે. ચાલો બોર્ડ એવું છે. મધ્ય મહેશ્વર 750 950 700 નહીં. તો થોડુંક કાંઈક હાલા આવો કંઈક રસ્તો આવ્યો જવો તેને બાકી અહીં આમ થઈને પેલો પૂરો કોણ સ્ક્રીન પાછું ઉપર આમ 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 ઉપર જવાનું છે. એ 2 નદી ભેગી થાય. આમાં થોડુંક મેલું પાણી એટલે વરસાદ આવેલો છે. ઓલામ ચોખ્ખું આવે છે. ભાઈ ધીમે ધીમે જંગલી ઠેઠ ગોળી ન બતાવે કાંઈ વાંધો નહીં. મોજ એટલે નહીં ધીમે ધીમે ચડવાનું ઉતરવાનું નથી પણ તડકો બહુ નડ્યો અમને. હાર તો આમ પેલા લોકો ઉભો ને ન્યાલી વટવાનો છે પુલ
લાકડાનો મજા આવશે ક્રોસ કરવાની પુલ બનાવેલો જોરદાર છો ભાઈ. આવી જો પુલ હેઠે લાકડું નાખેલું છે આડું આ ટાઈપનો બનાવેલો હોય. પાણી તો આવે ને ફૂલ સ્પીડમાં. વટી જાય થાય ઘા એકડ મકડાઈ થાય લાગે. હાલો ભાઈ ચાલો સાઈડ મારો વટી જાય. ભાઈ ફૂલ ઓહો ઉપરથી આગી આપણે પુલ પાર કરીને વહી આવશે આ બાજુ જવાનું છે ઉપર. અને નાવા ધોવાનું કામ હાલે છે. પુલનો સામાન પડ્યો બનાવવાનો નવો કેદી બનાવે કોને ખબર. રસ્તો છે જોરદાર. અહીંયા બકાલું આવેલું છે શાકભાજી મસ્ત મસ્ત લોકેશન છે. ગલ્લી નાની નાની હેલા તો ધીમે ધીમે આપણે લેવાને ઠેલો આપી દીધો. આપણે સડક થાકી જાય મજા આવે ઠેલો લઈને. આ બાજુ થયા છે ઉપર જાય છે ધીમે ધીમે. કેલે કા ઝાડા દેખો ખેતર છે નાના નાના. આ હું આવેલું હળદર વાવેલી લાગે. લોકેશન જોરદાર છે. આવો ને તો મજા આવે નકર ફોનમાં તો ન મજા આવે વિડીયો જોવામાં. એક વખત આવવું પડે અહીંયા. વીચી કાંટા આ ઝાડવા છે ને એને વૃત્તિ ઘણા છે એમ ઘણા કંઈ ગાંજાના છે મને નહીં લાગતું. આ એક ખોટો કચરો નહીં ફગાવવાનો બહુ તાવ એના હારે લેતા થતા હોય તો. દેશી મકાન આપણે નળિયાવાળું હોય ને એમ માટે સીપી ઉઠાવેલું હોય. ખેતર તો છે ને નાના નાના બોડી जा रही है आगे से. एक भाई रहे थे टोपी पहनी दो तुम ये टोपी है अलग सिस्टम. નીચે રસ્તો દેખાય ને પેલા તો સામે હાલતા હાલતા અહીંથી આમ આવીને આમ આવ્યા છે ને હવે આમ જાય છે ફૂલ સડાઈ. તો એક બ્રેક લીધો છે બિસ્કુટ ખાવા. બ્રેક તો ઘણા લીધા પણ નાસ્તો કરવા એમ પેલા પડ્યા પાછો અહીં કે બેસવાની જગ્યા સારી છે નહીં. રસ્તો સડાય છે ફૂલ માથે વાદળા ક્યાં છે મોજ પાસે ગયું. તો રસ્તામાં દેખાણું છે ઇન્દ્રધનુષ દેખાતું છે. રાખો રાખો બતાવી બહુ નથી બતાતું. સડાઈ કરતા કરતા બહુ ઉપર છે. એ તો આમ જવું છે ઉપર તાય ને તાય. હાલત થઈ ગઈ છે ખરાબ. અહીંયા પડ્યો છે બેગ. બેગને ટેન્ટ તો લીધો
પણ નવા થાય કે ટેન્ટ નાખવાની પરમિશન નથી. આ બાજુ આવે છે વરસાદ, ઉપર થાય છે ધીમે ધીમે. બધા કહે તો આ કાંઈ નથી, આની કરતા આવશે કે કેટલી આવે કોને ખબર. થાય છે ધીમે ધીમે. પરીક્ષા લઈશે મહાદેવ, ઉગે કે નિયમ પોગશું જરૂર. હા જો અને શિપકલી કહે જંગલી. તો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે, ટપ 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 બુંદા બાંધી. જો પેક થઈ ગયું ભૂલ. વરસાદ ચાલુ થયો પણ હાલવાની મજા આવે એવું છે, કે ગરમી ઓછી થઈ ગઈ. હજી 100 કિલોમીટર જેવું છે. વરસાદ ચાલુ છે, આપણે ટ્રેક કરીએ છીએ મધ્ય મહેશ્વરનો. પાછળ ઠેલો છે, રેનકોટ પહેરી લીધો. તો લોકેશન અમીરભાઈ વી આવે છે, પાછળ 2 ભાઈ વી આવે છે રેનકોટ વિના ના. તો 2 ભાઈઓ અહીં બેઠા છે ઉપર. તો 4 કિલોમીટર જેવું રૂ છે. વરસાદ રહી ગયો છે, હવે નથી બહુ આવતો. મોસમ પાછું ખુલી ગયું છે, જો ખુલી ગયું ને. અમીરભાઈ આવે છે પાછળ ઠેલો લઈને. જાય ધીમે ધીમે. હવે વરસાદ આવ્યો આમ થોડુંક કેવર આવે પણ આમ મજા આવે એમ. રસ્તા ભાઈ જાણી કરતા તો રુદ્રનાથનો ટ્રેક ફૂલ ટફ છે એમ કહી. તો આનાથી કેવો છે હજી. તો આમ નીચેથી આમ આ કેળીઓ બધું આમ સડતા તો આમ અહીં થયું છે. વાદળા દેખાણા હો ભાઈ, દેખાણા વાદળા મસ્તીના. લાગે ને સ્વર્ગમાં આવ્યા એવું. દુનિયાનું સ્વર્ગ એટલે ઉત્તરાખંડ હો. હર હર મહાદેવ ગુરુજી. લોકેશન ભાઈ ફાડી નાખે એવા. અહીંયા સડવું એ આપણને ટફ થઈ, થાકી જાય હાવ હાવ. વિડીયો થવાની તો મજા આવે, આ તો અમને ખબર છે. હા તો 3 કિલોમીટર જેવું બાઈકી છે. જંગલી ઇલાકો આવ્યો છે. ઉપરથી મણ આવી એમ કે તમારે 3 કલાક લાગશે. વરસાદ આવ્યો, રેનકોટ પહેરા. વરસાદી ન પેલા પણ ગરમી ના પડી ગયા. હા તો વાળ ને બધું આવું કંઈક લોકેશન છે. ઘડીક ખુલે ને ઘડીક પાછું પેક થઈ ગયો. જઈશી ઉપર. તો 6:30 છે અને હજી લગભગ 2 કિલોમીટર જેવું છે, એટલે 8 વાગી જશે. આવું ઘડીક ખુલ્લું છે લોકેશન. અમીરભાઈ જાય છે ઉપર. ગરમીના હાવ રેપ થઈ ગયો. હા ભીના
લુગડા નથી લાવ્યા અરે બીજા હવે ના દઈને ધોઈ જી થાય કોકે શોર્ટકટ કાપ્યું છે દેખાતું છે તમને આપણે એવી કદાચ કાપ્યું જ નથી આપણે કેડે કેડે ધાલીએ છીએ કેડિયું બતાય ને હાલા હાલા નીકળ્યો છે જંગલ વાળો એરિયો આવ્યો છે પાછો તો 7:38 છે ને આપણે પહોંચી ગયા છીએ મંદિરે સામે દેખાય છે બહુ કઠિન રસ્તો હતો ને બતાવું મંદિર બતાવીએ મંદિર ત્યાં જઈને પાછા મળી તો આપણે દર્શન થઈ ગયા છે મસ્ત મજાના મધ્યમેશ્વર મહાદેવના અત્યારે બહુ દેખાશે નહીં સવારે દેખાડજો તો આપણે અહીંયા ટેન્ટ લગાડી દીધું છે મધ્યમેશ્વરમાં ઘણા ટેન્ટવાળા એમ કહેતા કે ન લગાડતા ને આમ ને તેમ ને પરચી કાઢે ને સાલાન કાઢે ને દંડ ભરવો પડે ને માતાજીની દયાથી તો લાગી જાય ખાઈ આવે ટેન્ટ લગાડી દીધું ટાઈટ છે અહીંયા ફૂલે ફૂલ ને સાંતા ખરે કેમ કે પલ્લી જા વરસાદ હોય તો ટાઈટ બહુ હોય ત્યાં ટેન્ટ થોડું ભીનું હતું તો ટેન્ટ લગાડ્યું હતું અહીંયા આપણે મળશું કાલે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજીને હર હર મહાદેવ